કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરગ્રસ્ત થરાદની મુલાકાત લીધી। બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની સમીક્ષા માટે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ તાલુકાની મુલાકાત લીધી છે। તેમની સાથે કૃષિ વિભાગના અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે। મંત્રીએ થરાદ તાલુકાના ખાનપુર ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। તેમણે ખેતરોમાં ભરાયેલા પાણી અને સડી ગયેલા પાકની સ્થિતિનું જાતે અવલોકન કર્યું। આ દરમિયાન પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ અને ખાનપુર ગામના સરપંચે પણ પૂરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી। રાઘવજી પટેલે જણાવ્યું કે તેઓ 2 દિવસ સુધી બનાસકાંઠા, પાટણ અને કચ્છના રાપર તાલુકાની મુલાકાત લેશે। અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે। ખેડૂતોના ખેતરોમાં બેઠક યોજીને તેમની સાથે સીધો સંવાદ પણ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું છે એનું જાત નિરીક્ષણ કરવા હું અને અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ અત્રે આવ્યા છીએ। ખાનપુર, ભાટવર, કોરેટી, ભરડવા અને સુઈ ગામ સુધીના ગામોની મુલાકાત લીધી। ખેડૂતોને મળ્યા, ગામ લોકોને મળ્યા, ખેડૂતોના ખેતરોમાં જે નુકસાની હતી નજરે નિહાળી અને પશુપાલકોના રજૂઆતો પણ સાંભળી। અમારી મુલાકાતના અંતે અમને એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે। ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। પ્રાથમિક દૃષ્ટિએ અમારી આ મુલાકાતમાં અમને આ બધું નજરે ચડ્યું છે। ગામ લોકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની હૈયાધારણા આપી છે। અમે આ આખો અહેવાલ રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રજૂ કરી અને આ ખેડૂતોને ન્યાય મળે એના માટે અમે વિનંતી કરીશું।